કુલ પ્રશ્નની અંદર બીજા એક અલગ પ્રકારના દાખલા, થોડું એમાં ડિફરન્ટ રીત એકની એક. તો એમાં શું આપેલું હોય, અહીંયા નાની સંખ્યા આપેલી છે, નીચે મોટી સંખ્યા. આ નાની સંખ્યા, આ મોટી સંખ્યા, આ નાની, આ મોટી. તો અહીંયા કઈ આનો ગુણાકાર કે વર્ગ કે વર્ગમૂળ કે એવું કઈ આનો જવાબ આવતો હશે. તો આપણે 4 × 20 કરીએ તો જવાબ આવતો નથી, સરવાળામાં આવે નહીં. તો આપણે કરીએ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 16 + 25 એટલે 41. આ મળી જાય. હવે આ જોઈ લઈએ. 12 નો વર્ગ 144, 8 નો વર્ગ તો 64, તો 8, 10, 1, 2, 208. તો જવાબ મળી જાય. તો શું કરીએ, આ બે નો વર્ગ અને એનો સરવાળો કર્યો એટલે આ જવાબ મળે. તો હવે એમાં આ રીતે, પણ હવે આ સંખ્યા આપતી નથી, તો આપણે 24 નો વર્ગ કરીશું. તો 24 નો વર્ગ આપણે 24 × 24, 57, 4 × 16 એટલે 576. કેટલો થશે? 24 નો વર્ગ 576. તો આ સંખ્યા શોધવા માટે આ સરવાળાની અંદરથી બાદ કરીશું. 832 ઓછા 535 માંથી 576 બાદ કરીશું. તો 12, 6, અહીંયા 2, અહીંયા 12, 12 માંથી 7 જાય તો 5, અહીંયા 2. કેટલો જવાબ આવે? 256. તો 256 નું વર્ગમૂળ હવે શોધવાનો હોય. તો 256 નું વર્ગમૂળ 16 નો વર્ગ એટલે જવાબ કેટલો આવશે? 16.